જે રામ ગુણ ગાય એલા પાપ તાપ સંતાપ મિટી જાય। તુલસીદાસજી મહારાજ કહે છે કે હરિ નામ ભજલે બંદે, હરિ નામ ભજલે। ભગવાન માતા જાનકીના ગ્રહ में બન બન ભટકી રહ્યા છે। આગળ જ્યારે જટાયુ મહારાજના અંતિમ સંસ્કાર કરીને પ્રભુ આગળ વધ્યા, પછી કવંદ નામનો એક રાક્ષસ રસ્તામાં મળ્યા છે અને ભગવાને ઈ કવંદ નામના રાક્ષસનો વધ કર્યા છે અને એને મોક્ષ પ્રદાન કર્યા છે। કેમ કે પૂર્વ જન્મમાં એક ગાંધર્વ હતા, ઈ ગાંધર્વ દુર્વાસા ઋષિના શ્રાપ વશ રાક્ષસ થયો, એને પ્રભુ રામે ગતિ પ્રદાન કરી છે। કેમ કે ભગવાન તો રાક્ષસ હોય કે ભક્ત હોય બધાને પરમ ગતિ આપે છે, પણ આપણે એટલો જ વિચાર કરવાનું છે। ભગવાન કવંદ રાક્ષસનો વધ કરીને આગળ વધ્યા, ત્યાં રસ્તામાં માતા સવરીનો આશ્રમ આવ્યો છે। આપણે જોવા જેવું છે કે માતા સવરીનો આશ્રમ આવ્યો ને પ્રભુ સામેથી ચાલીને માતા સવરીને આશ્રમે પહોંચ્યા છે। તાહી દેઈ ગતિ રામ ઉદારા, સવરી કે આશ્રમ પગધારા। સવરી દેખ રામ ગ્રહ આए, मुनि के बचन समझ जिए भाई। माता सवरी प्रभु श्री राम लखन ने आवता जोईने गुरुना बचन ऊपर એટલો અલિંગ વિશ્વાસ રાખીને આગળ ચાલી કે આજ જન્મો જન્મ ની તપસ્યાનો ફળ પ્રાપ્ત થયો હોય એવું લાગતું। કેમ કે માતા સવરી નો જો કથા કહેવા જઈએ તો બહુ લાંબી કથા છે, પણ સંતો કહે છે કે જ્યારે પરહિત મેં તમારી આત્મા રડવા મળે ત્યાં સબરીનો જન્મ થાય। અને ઈ તો ઈ રામ કથા છે અને ઈને ઈ રામ કથાને અંદર એક માતા સવરી છે જેને મળવા માટે ભગવાન પોતે સામે ચાલીને આવ્યા છે। અને બીજી રામ કથાને અંદર એક સુપણખા આવે છે અને જે સુપણખા છે એ પ્રભુને મળવા જાય છે, છતાં પ્રભુને મળી શકતા નથી। પોતાના અપમાન કરાવીને નાક કાન કપાવીને પોતે સમાજમાં અપજસનો ભાગ બને છે। એટલે કહેવાનો છે કે સબરી અને સુપણખા રાશિ એક પણ કર્મ અનેક, બેયના કર્મ અલગ અલગ છે। રાશિ એક ભલે હોય પણ ભગવાન પ્રાપ્ત થાય તો કર્મને આધીન થાય। એક દુરાચારી છે અને બીજી ગુરુના ચરણમાં અનુરાગ રાખીને એક અનુરાગી છે। જે પ્રભુ રામ નામમાં અનુરાગ રાખતી હોય એવી માં સબરી છે। એનો નિત્ય નિયમ એક એવું કે જે દિવસે ગુરુ એને કહીને ગયા કે તું આશ્રમમાં રહીને પ્રભુની રાહ જોજે, અને એક સમય પ્રભુ રામ સામેથી ચાલીને તને દર્શન દેવા માટે આવશે સબરી। અને માતા સબરી ઈ સમય ગુરુ સ્વધામ ગયા ઈ પહેલા જ્યારે કહીને ગયા ને પછી માતા સબરીએ ગુરુજીને પૂછ્યું નહીં કે ગુરુજી ભગવાન ક્યારે આવશે, એનો કઈ સમય નક્કી કરો, પણ ગુરુ વચન ઉપર વિશ્વાસ હતું અને ઈ વચનને આધારે માતા સબરી ચાલી હતી। આજે ઈ વચનની લાજ રાખીને ભગવાન પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ રામ આજ સ્વયં ચાલીને માતા સબરીને ત્યાં આવ્યા છે। અને આખા સબરી માના આશ્રમ ને આજુબાજુના જે ઝાડવાઓ હતા ને, ઝાડવા પણ પ્રભુની રાહ જોતા હતા। ઝાડવા પણ
રામ 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 મંત્રનો જાપ કરતા હતા. વેદો કહે છે કે અમુક મંત્ર અમુક સમય પૂરો થાય એટલે એનો પ્રભાવ બતાવે. શાસ્ત્રો કહે છે કે આદિ ગુરુ શંકરાચાર્યજી જે માર્ગે નીકળીને જાતા એનાથી 4-4 યોજન સુધીના વૃક્ષો મંત્રો ગાતા હતા. કેમ કે મંત્રોની અંદર એટલી શક્તિ છે. વેદના ગમે જે મંત્ર લઈને તમે ભજન કરવા મળો, ગુરુએ જે કઈ મંત્ર આપ્યો હોય એનો તમે અમુક ભજન કરો, એની જ્યારે મર્યાદા પૂરી થાય ને, એની સમયસીમા પૂરી થાય કે તમે એટલો જાપ કરી લીધું, પછી તમારે આજુબાજુનું વાતાવરણ બદલાવા જ મળે છે. હવે જે વાતાવરણ બદલાવા મળે એટલે ઝાડ પૌધા પણ ઈ મંત્રનો ઉચ્ચારણ કરવા મળે. આજ માતા સબરીના આશ્રમમાં ઝાડવા ઉપર રામ 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 નો ઉચ્ચારણ કરી રહ્યા છે. તાહી દેખ ગતિ રામ ઉદા. કેમ કે મંત્રના એક સમય સીમા હોય છે. માતા સબરીના આશ્રમમાં કઈ પાત્ર નથી. જે પાત્રને અંદર પ્રભુના પગ ચરણ ધોઈ શકે એવે કોઈ પાત્ર નથી. પણ માતા સબરીનો હવે અહીંયા તમે વિચાર કરો કે સંગ્રહ કેમ નથી કર્યો. કમ સે કમ એક પાત્ર તો રાખવું જોઈએ. પણ શાસ્ત્રો કહે છે કે આ મનુષ્ય જીવન જેમ આપણે કપડા બદલીએ એવી રીતે આ શરીર બદલીએ છીએ, તો આપણે સંગ્રહ કરવું તો કેટલું કરવું. અહીંયા માતા સબરીની કથા કહે છે કે આપણે જો સંગ્રહ કરવું હોય તો આપણા જીવન યાપન થાય એટલું જ સંગ્રહ કરવાનું. અતિશય સંગ્રહ કરવા જઈએ તો રાત્રે નીંદર પણ નહીં આવે. આપણે વિચાર કરતા રહીએ, સંગ્રહ કરતા જાઓ, ભેગા કરતા જાઓ, કેટલો ભેગો કરવું છે. અને એ જ્યારે ભેગા કરતા કરતા વધારા ભેગા થઈ જાય તો એને મારે હાંચવા માટે જાગરણ કરવું પડે. અરે મારા બાપ, એ જાગરણ તમે જો મારી સંપત્તિ હાંચવા માટે કરતા હો તો એ જાગરણ નકામું છે. ને જે દિવસ તમે તમારા સદગુરુના ચરણમાં પહોંચી જાઓ અને સદગુરુ જે મંત્રનો જાપ કરવાનો તમને કહે, જે વચન કહી દે અને એ વચનને આધારે તમે જે જાગરણ ભક્તિ માટે કરો ને બાપ, એ તમને કામ લાગે. આ મનુષ્ય જીવન માટે ભક્તિનો જાગરણ ઉચિત કીધું છે. અગર જોવું હોય તો તમે લખણને જોઈ લેવાનું. લક્ષ્મણ ભૈયા 14 વર્ષ સુધી જાગરણ જ કર્યા છે. એને ખબર હતી જો હું સોઈ જાશું ને તો ભગવાન તે બિછૂટી જાશું. એના કરતા આપણે 14 વર્ષ સુધી સતત જાગરણ કર્યા. પ્રભુને જોડે રહેતા છતાં એને જાગરણ કર્યા. કેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, રોષ, અહંકાર આ બધી વસ્તુ જ્યારે સ્વપ્નમાં પણ આવી જાય ને તો આપણે એ પાપ ગણાય છે. માતા સબરીને આશ્રમે કોઈ પાત્ર નથી, પણ માતા સબરીએ ત્યાં એક યુક્તિ લગાવી છે કે પ્રભુના પગ ધોવા છે તો કેવી રીતે ધોવું. કે માએ પોતાના 2 હાથોના પ્રભુના ચરણને નીચે મૂકી દીધા છે, હાથોના પાત્ર બનાવ્યા છે અને પોતાના મસ્તક પ્રભુના ચરણ ઉપર ધોઈને અશ્રુ ધારાતે પ્રભુના પગ ધોઈ નાખ્યા છે. પછી માતા સબરી નૈવેદ્ય ધરાવે છે. જે કાયમ જંગલ में जाઈને બોર ગોતીને લાવતી હતી, એ બોર પ્રભુને ચાકી ચાકીને ખવડાવે છે. પ્રભુ બહુ આનંદથી ખાઈ રહ્યા છે. પણ અહીંયા ભ્રાતા લક્ષ્મણને મનમાં થોડો સંદેહ છે. એ બોર ખાતા નથી, બાજુમાં મૂકી દે છે. પછી રામ ભગવાનને ખબર પડે કે લક્ષ્મણ બોર ખાતા નથી, એટલે એક બોર લીધું ને પોતે ચાખ્યા અને પોતે ભગવાને ચાખીને લખન ભૈયાને આપ્યા છે. આ લખન ભૈયા થોડા શરમમાં આવી ગયા છે કે ભગવાનને ખબર પડી ગઈ કે હું બોર ખાતો નથી. તો એને એ બોર ખાધીને જોયું અને એને અંદર એટલી મીઠાશ જોઈ, ત્યારે ભગવાનને કહે છે કે પ્રભુ
આજ મને એવું લાગે છે કે માતા કૌશલ્યા અમને બોર ખવડાવી રહી છે. એવો આનંદ મેં જીવન મેં ક્યારેય નથી જોયો, એટલી મીઠાશ મેં ક્યારેય નથી જોઈ જેટલી માતા કૌશલ્યા જ્યારે અમને ખવડાવતી હતી ને. ઈ સ્વાદ આજ માતા સબરીને હાથે જે બોર આવી રહ્યા છે ઈ બોર ની અંદર છે. કેમ કે ત્યાં મમતા દેખાણો છે. પ્રભુએ બોર આરોગ્ય છે અને માતા સબરી પ્રભુને કહી રહી છે કે પ્રભુ, હું એક અધમ નારી છું, મને તમારી સ્તુતિ કરતા નથી આવડતું. પ્રભુ મને કાંઈક કહો ને. કઈ વિધિ સ્તુતિ કરું તુમ્હારી, અધમ જાત में जड़ मत भारी, अधम ते अधम अति नारी, तेन मह में मति मंद अखारी. કે પ્રભુ, હું અધમ में એક નારી છું અને એમે પછી હું જડ છું. હું કઈ ભણેલી નથી, મને કઈ સ્તુતિ કરતા આવડતું નથી. પ્રભુ, મને કઈક શીખવાડો. ત્યારે પ્રભુ રામચંદ્રજી કહે છે કે હે માતે, તમે પોતાને મારા અધમ નારી જાણો છો, પણ નારી તો હંમેશા બંધનીય છે. એ નારી શક્તિ છે એ હંમેશા બંધનીય છે. જે ધર્મના આચરણ કરતા હોય, પતિ અથવા તો ગુરુના વચનને આધારે જે સ્ત્રી આચરણ કરતી હોય એ હંમેશા પૂજનીય છે. એટલે આપણે શાસ્ત્રો કહે છે કે નારી તો આદ્ય શક્તિનો રૂપ છે, અગર એને ધર્મનો આચરણ લઈને હાલ્યા હોય તો. અને તમે કહો છો કે તમને કઈ આવડતું નથી, પણ ભગવાનને અગર પ્રાપ્ત કરવું હોય તો પ્રેમથી પ્રાપ્ત કરી શકીએ. જેવી રીતે માતા મીરા એક જ ભજન ગાતી હતી કે મેરે તો गिरधर गोपाल दूसरो ना कोई, કે મારા તો એકલા ગોપાલ જ છે, બીજો કોઈ છે જ નહીં. ઈ ભજન માતા મીરાને ગાયા અને પ્રભુ કૃષ્ણ એનો થઈ ગયો. પણ ઈ સમયની અવાજ એની જેવી હશે ગાવામાં, પણ ઈ ગાતા સમય અત્યાર में એક કલાકારો છે. તમે અવાજ બતાવી શકો છો, સુર નિકારી શકો છો, પણ ઈ ભજન ને જોડે, ઈ મંત્ર ને જોડે જે ભાવ મીરાનો હતો ઈ ભાવ તમે ન બતાવી શકો. કેમ કે ભાવ તે પ્રગટ હોય મેં જાના, જ્યાં પ્રેમ છે એ પ્રેમ તે જ ભગવાન પ્રગટ થાય છે. અને ભગવાન રામ કહે છે કે હે દેવી, હું તમને શું આપી શકું, છતાં હું 9 પ્રકારની ભક્તિ તમને કહું છું. અહીંયા ભગવાન રામ માતા સબરીને નવદા ભક્તિનો કહે છે કે નવદા ભક્તિ કયું તો પાહી, સાવધાન સુન ધર્મ મન માહી. હે દેવી, હું તમને નવદા ભક્તિ કહેવા જાઉં છું, તમે મન में ધારણ કરીને સાંભળો. प्रथम भगत संतन कर संगा, दूसरी भगत रत मम कथा प्रसंगा. કે પ્રથમ ભક્તિ તો ઈ છે કે સંતોનો સંગ કરવાનું, ગુરુનો સંગ કરવાનું. ઈ તમારી પહેલી ભક્તિ છે કે જ્યાં સંતોનો સંગ છે. કેમ કે સદમાર્ગે કોણ ચડાવે કે સંતો, સાચા સંતો જે માર્ગ બતાવી દે, એ માર્ગ ઉપર આપણે ચલાવી દે, એ આપણને મોક્ષ અપાવી શકે. ભગવાન કહે છે કે પ્રથમ ભક્તિ તો સંતોનો સંગ છે, અને દૂસરી ભક્તિ રતિ મમ કથા પ્રસંગા, કે મારી જ્યાં કથાઓ થતી હોય, જ્યાં પ્રસંગો થતા હોય ત્યાં એ મારી બીજી ભક્તિ છે. કથા પ્રસંગો में हमेशा तन और मन બે લઈને જવાનું. એવું ન હોય કે શરીરને તમે લઈને કથા પાંડાલમાં પોગી જાઓ અને મન તમારે ક્યાંક બીજે ભટકતા હોય, તો ઈ કોઈ
કથા પ્રસંગની બીજી ભક્તિ નો કહેવાય. એ તો તમારે બે જોડે જોડવો જોઈએ તો તમને કાંઈક પ્રાપ્ત થાય. એમ ભગવાન કહે છે કે ગુરુ પદ પંકજ સેવા તીસરી ભગત અમાન ચોથી ભગત મમ ગુણ ગન કરાય કપટ તજી ગાન. કે હે દેવી, હું તમને તીસરી ભક્તિ કહું છું કે અગર તમારા હયાત में ગુરુજી છે તો ગુરુના પદની જે સેવા કરવી એ ત્રીજી ભક્તિ છે. ગુરુ સેવા ત્રીજી ભક્તિ में આવે છે. ગુરુ પંકજ સેવા અને ઈ ભક્તિ में ગુરુ સેવા કરતા કરતા તમે પણ તમારા પોતાના કલ્યાણ કરી શકો છો. પણ આજના યુગની અંદર ગુરુ સેવા કરે કોણ? કેમ કે સર્વપ્રથમ તો એવા ગુરુ મળવાનો બહુ દુર્લભ છે. જે પીર પરાય ગુરુ બનવાનો અધિકારી કોણ? અહીંયા તુલસીદાસજી મહારાજ કહે છે કે ગુરુ બનવાના અધિકારી ઈ છે કે પોતે ભલે જ્યાં જાતા હોય ત્યાં પણ પોતાના શિષ્યોને સદમાર્ગે ચડાવીને મોક્ષને માર્ગે મોકલે, ભગવાનને અંદર અનુરાગ ઉત્પન્ન કરાવે, ઈ સાચા ગુરુ છે. એની આપણે સેવા કરીએ તો ભગવાન આપણે ઉપર જરૂર રહી જાય. આજકાલ તો ખાલી એક નામના ગુરુ રહી ગયા છે. અરે શિષ્યો પણ એવા જ જડે છે, નામના જ શિષ્યોને પણ એમ થઈ જાય છે આપણે ખાલી સમાજને દેખાડવા માટે ગુરુ સેવા કરીએ, ગુરુને બતાડીએ અને ગુરુને આપણે આધીન રાખીએ. કેમ કે એવા તો ઘણા છે. એવા તો તુલસીદાસજી પણ મહારાજ કહે છે કે જે સંતોને પાસે અથવા તો ગુરુને પાસે જે પોતે સેવા કરાવતા હોય એ શિષ્ય નો હોય, એ નિશાચરની પદવીમાં આવતા હોય. શિષ્ય તો જે દિવસ પોતાના ગુરુને પગમાં મસ્તક મૂકી દે અને મસ્તક મૂક્યા બાદ સંપૂર્ણ સમર્પણ સમજીને આખો જીવન ગુરુને વચનને આધારે ચાલતા હોય એ જ સેવા કરી શકે, દરેક નો કરી શકે મારા બાપ. અને ચોથી ભક્તિ ભગવાન કહે છે કે મમ ગુણ ગન કરાય કપટી તજ ગાન. કે પ્રભુના ગુણગાન કરવા હોય તો ત્યાં કઈ શરમ નહીં રાખવાની, ત્યાં કોઈ કપટ નહીં રાખવાનો ને કોઈને તે સ્વાર્થ નહીં રાખવાનો. ઈ ગુણગાન તમે નિષ્કપટ થઈને જો કરો ભગવાનના ભજન, ઈ તમારી ચોથી ભક્તિ છે. પછી ભગવાન માતા સબરીને કહે છે કે હે દેવી, હું તમને પાંચમી ભક્તિ કહું છું. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સુબેદ પ્રકાશા. એમાં ભગવાન કહી રહ્યા છે કે પાંચમી ભક્તિ કે વેદોના જે મંત્રો છે એ મંત્રોને અંદર તમે દ્રઢ વિશ્વાસ રાખો અને વિશ્વાસ રાખ્યા બાદ તમે સતત એનો ભજન રાખો. ઈ મારી પાંચમી ભક્તિ છે. છઠ દમશીલ વિરત બહુ કર્મા નિરત નિરંજન સજ્જન ધર્મા. અને છઠ્ઠી ભક્તિ દેવી ઈ છે કે હંમેશા જીવને સત્ય માણસનો સજ્જન માણસનો સંગ કરવો જોઈએ. જે હંમેશા ભગવાનમાં લિપ્ત રહેતા હોય એવા સજ્જનોને જોડે તમે સંગ કરશો તો તમારા જીવન में નિત્ય નવીન કાયક સારું થશે. એનો ઘણા સંત પુરુષો પણ કહે છે કે જેવો સંગ તેવો રંગ. આપણે પણ ઉદાહરણ રૂપ में કહી શકીએ કે કાળિયાને જોડે દોડિયાને બાંધીએ, બાન નો આવે તો બાન તો આવે મારા બાપ.
ધીમે ધીમે એને જોડે બંધ્યા રહે તો એના જેવા વર્તન કરવા મળે તો આપણે સજ્જન પુરુષની જોડે રહીએ તો કેમ આપણો જીવન નહીં બદલાય? પરિવર્તન આવે અને સત્ય કર્મ કરવા લાગી જાય. બેરત બહુ કર્મ, છઠ્ઠી ભગતી છે બેરત બહુ કર્મ, એટલે સારામાં સારા કર્મ કરવા જોઈએ. હંમેશા વિચાર કરીને કર્મ કરવા જોઈએ. એવો ન હોવો જોઈએ કે મનસા વાચા કર્મના તીનો કર્મ જુદા જુદા થતા હોય. ઈ કર્મ જુદા ન થવા જોઈએ, બધા એક થઈ જાય એટલે તમારી ભક્તિ પાકી છે મારા બાપ. સાતમ સમ મોહી મમ જગ દેખા, મોતે સંત અધિક કર લેખા. કહે દેવી હું તમને સાતમી ભક્તિ કહું છું કે સાતમી ભક્તિ કે આખા જગત में મને જ જોવાનું, પ્રભુના દર્શન થવા મળવા જોઈએ. એમાંય મારા કરતા અધિક તો સંતની અંદર જોવું જોઈએ. મોતે સંત અધિક કર લેખા કે સંતોના દર્શન કરે ને, કેમ કે હું સંતોને આધીન છું. તમે કાયમ સંતોને અંદર મને જોશો અને સંતોની સેવા કરશો તો સમજો કે મારી સેવા થઈ ગઈ. આઠમ જથા લાભ સંતોષા. કહે દેવી આઠમી ભક્તિ છે કે તમને સંતોષ થવો જોઈએ. તમારા ગમે જેટલા મળ્યા હોય, ગમે જેટલી તમારે પાસે સંપત્તિ આવી હોય, પણ એને ઉપર જે દિવસ સંતોષ આવી જશે ને તે દિવસ સમજી લેજો કે આઠમી ભક્તિ થાય છે. એને ઉપર મને, કેમ કે ઘણા લોકો જીવ જ એવો છે ને, જેટલો રડીએ એટલો ઓછું, એને સંતોષ થતું જ નથી. આજે 5 નું કામ કર્યું, કાલે 50 નું કામ કર્યું, ધીમે ધીમે સંપત્તિ બધવા મળી તોય માણસને ટૂંકી જ પડે છે. એને સંતોષ નામની ચીજ નથી. ભગવાન પોતે 8 ભક્તિઓમાં સંતોષ નામની ભક્તિ કહે છે. આપણે સંતોષ થઈ જવું જોઈએ કે પ્રભુએ જેટલો આપ્યો એટલો આપણો ઓછો જ છે. એને ઉપર મને એક વાત યાદ આવે છે કે 3 મિત્ર હતા. માતાજીને મઠે ગયા અને ત્યાં માતાજીને પ્રણામ કરીને કીધું કે હાલ ને ઘડી ઓટલે ઉપર બેઠીએ. 3 ભાઈ 3 મિત્ર ઓટલે જઈને બેઠા ને આપસમાં ચર્ચા કરવા મળ્યા. તો એક મિત્રએ કીધું કે ભાઈ કદાચ માતાજી આપણે ઉપર પ્રસન્ન થાય તો આપણે એને શું માંગવું? બીજો બોલ્યા કે ભાઈ એવા આપણા કામ નથી, એવા આપણા કર્મ નથી કે માતાજી અમારે ઉપર પ્રસન્ન થાય, એ બધી ખોટી છે. ત્રીજો બોલ્યો કે ભાઈ સંજોગ બસ અનાયાસ માતાજી અગર પ્રસન્ન થઈ ગઈ, કર્મ ની કઢણાઈ और प्रसन्न થઈ और કીધું કે માંગો માંગો. શું માંગો? તો આપણે માંગવું શું? જે પહેલા ભાઈ હતા એને કીધું કે હા યાર એ પહેલે આપણે તૈયારી કરી લઈએ કે કદાચ માતાજી આપણે ઉપર પ્રસન્ન થાય તો આપણે એને પાસે માંગવું શું. જે બીજા નંબરનો હતો કે ચલો ભાઈ હવે તમે કહો છો કે માતાજી પ્રસન્ન થાય તો શું માંગવું, તો એને માટે હું તમને કહું કે મારે માતાજી પાસે એટલો જ માંગવું છે કે આપણે એક જ વાત માંગવાની છે કે 2 વીઘા ખેતર હોય એને અંદર આંબાના પેડ નાખ્યા હોય અને આંબાના ઝાડવાને અંદર જેટલા પાંદડા હોય એ પાંદડે પાંદડે 500 ની નોટો લટકતી હોય. હવે હો ઝાડવા અગર દાખલા પૂરતી જોઈએ કે હો ઝાડવાને અંદર 500 ની નોટો લાગી, પાંદડે પાંદડે એટલી નોટો મને જોઈએ ભાઈ. એમાં જે બીજો હતો એને કીધું કે તમે 2 વીઘાની માંગી, હું તમારાથી ડબલ માંગુ, હું તમારાથી ડબલ માંગુ કે મારે 4 વીઘાના આંબા હોવા જોઈએ અને એની અંદર પાંદડે પાંદડે 500 ની નોટો હોવી જોઈએ અને ઈ આંબાના લાકડાને વેરવીને એનો કપાટ બનાવીને
માતાજી બધી નોટો એની અંદર મૂકી દે અને ચાવી મને પકડાવી દે, મારે એટલો માંગવું છે. અને જે ત્રીજો હતું એનો જ્યારે બારો આવ્યો તો ત્રીજા તે પૂછ્યો કે ભાઈ તારી હું ઈચ્છા હશે? કે હું તો બસ માતાજી પાસે એટલો માંગીશ કે મારે પણ તમારા કરતા ડબલ હોવો જોઈએ, કે તમારો તમને મળે અને મારે 8 વીઘાના આંબા હોય, ઈ પાંદડે પાંદડે 500 ની નોટો હોય, અને તમે બેય મારા કાકા થાઓ છો. એટલે તમે બેય મારા કાકા થાઓ છો એટલે તમે બેય નિર્વંશી જાઓ અને તમારી સંપત્તિ મને મળે, અને મારે 8 વીઘાના આંબાના પાંદડાઓનો જે 500 છે ઈ મને મળે, બસ મારે એટલું જ જોતું છે. એટલે કહેવાનો છે કે મનુષ્યનો મન ક્યારેય ભરાણો નથી. 8મી ભક્તિ પ્રભુ ઈ જ કહે છે કે જથા લાભ સંતોષા, કે તમને જેટલો મળે છે એની અંદર તમે સંતોષ રાખશો ને તો દેવા વારાને પર ઉગમ ચડશે. પરબ્રહ્મ પરમાત્માને પણ આનંદ આવશે કે એને મેં 500 આપ્યા છે તોય એ આનંદ કરે છે, 5 આપું છું તોય એ આનંદ કરે છે, ચાલ હવે હું એનો ઢગલો જ કરી નાખું. ઈ 8મી ભક્તિ છે. જે દિવસ તમારે મનને અંદર સંતોષ આવી જાય ને મારા બાપ, તો સમજી લેવાનો કે તમારી ભક્તિ પાકી ગઈ. હવે ભગવાન અહીંયા 9મી ભક્તિ કહે છે કે નવમ સરલ સવ સંચલીના મમ ભરોસ હિય હરસ નદીના નવમહુ એક જન કે હોઈ નાર પુરુષ સચરાચર કોઈ. કે 9મી ભક્તિ હું તમને કહું છું કે છલ હિરાય એટલે છલ કપટ વગરનો જીવન જો મારે ભરોસે ચાલતો હોય એવો અગર એક પણ એની અંદર હોય તો 9મી ભક્તિ કહેવાય. અને ભગવાન કહે છે કે આ લૌકિક 9 ભક્તિ में તે અગર નર નારી આ બેય में તે ગમે તે એક ભક્તિ એની જીવન में હોય તો મને પ્રાપ્ત કરી શકે છે. આપણે ભગવાનને પ્રાપ્ત કરવા જઈએ તો આ 9 ભક્તિ में તે ગમે તે એક ભક્તિ હોવી જ જોઈએ. આપણે જીવનની અંદર 9 ભક્તિઓ ન કરી શકીએ પણ એમે તે એક ભક્તિ ગમે તે ગોતીને એ આપણે જીવનમાં આધાર બનાવી લેવાનો. પણ એવો ભગવાન નથી કહેતા કે તમે 9 ભક્તિઓ में તે એક પ્રાપ્ત કરી લો, એક ભક્તિને આધારે ચાલો અને પાપો કર્મ જેટલા કરવા હોય એટલા કરો તો નો ભગવાન પ્રાપ્ત થાય. એને માટે તમારે વિચારીને પગલા ભરવા પડશે અને ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખવા પડશે. 9 ભક્તિને પ્રદાન કરી છે માતા સબરીને. પછી ભગવાન રામચંદ્રજી કહી રહ્યા છે કે દેવી કે જનક સુતા કઈ સુધી ભામન જાનઈ કહું કરિવર ગામન. ત્યાં ભગવાન રામચંદ્રજી માતા સબરીને પૂછે છે કે હે માતે, મારી સીતા નો કોઈ હરણ કરી ગયો છે, એની કઈ ખબર હો તો તમે મને કહો, અમારે કઈ દિશામાં જાવું છે. ત્યાં માતા સબરી કહે છે કે પ્રભુ તમે સર્વજ્ઞ છો, સબ જાણો છો, છતાં મને પૂછો છો એટલે હું તો ખાલી એટલો કહેશું કે તમે દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં પંપા સરોવર નામનો એક સરોવર છે, એને પાસે એક ઋષ્યમુખ પર્વત છે, એને ઉપર સુગ્રીવ રહે છે. તમે જઈને એ સુગ્રીવને જોડો, સુગ્રીવનો કલ્યાણ કરો અને સુગ્રીવને કીર્તાર્થ થઈ જાય પછી એને મિત્રતા કરીને એને જોડે રાખીને શોધ કરો. તમને ત્યાંથી બધું મળી જશે કે સીતા ક્યાં છે. ભગવાન માતા સબરીના આશ્રમે તે આગળ પ્રસ્થાન કરે છે. ધીમે ધીમે આગળ વધતા પંપા સરોવર આવે છે. પંપા સરોવર में અનેકો સંતો મહેંતો રહી રહ્યા છે. બધે ભગવાનના દર્શન કરીને કીર્તાર્થ થાય છે. એટલે ભગવાન પણ પંપા સરોવર में સ્નાન ધ્યાન કરીને એક વૃક્ષને નીચે બેઠા છે અને લખનને નાના પ્રકારની કથા વાર્તાઓ કહી રહ્યા છે. એટલામાં આકાશ માર્ગથી દેવઋષિ નારદ જઈ રહ્યા છે.
એને જોયું કે ભગવાન રાઘવેન્દ્ર મનુષ્ય લીલા કરી રહ્યા છે, મારા શ્રાપને લીધે આજ કેટલા કષ્ટ મેં છે, હવે તો મારે પ્રભુને પાસે જવું પડશે. અને ભગવાન પ્રભુને દર્શન કરતા કીર્તાર્થ થયા. નારદજી આવીને બંધન કર્યા. બંધન કરીને પ્રભુને કીધું, પ્રભુ મને બહુ કષ્ટ છે, તમે મારા શ્રાપને લીધે આ લીલાઓ કરી રહ્યા છે, કેટલી કષ્ટી ભોગવી રહ્યા છે, પણ હું તમને એટલો કહું છું કે પ્રભુ મારે ખાલી એક પ્રશ્ન છે. નારદે ભગવાન રામને કીધું કે મારો એક પ્રશ્ન છે, એનો તમે મને આજે નિવારણ કરો. મેં જે દિવસે તમને શ્રાપ દીધું ને તે દિવસે હું મૂંઝાઉં છું, અને એ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે હું દર ભટકી રહ્યો છું. એક ભગવાન શંકર છે જે લગ્ન કરવા નહોતા ઈચ્છતા, છતાં તમે એને પરાણે લગ્ન કરાવી. ઓ એક હું છું પ્રભુ, મારી ઈચ્છા હતી લગ્ન કરવાની, પણ તમે મને લગ્ન નથી કરાવવા દીધી. એનો ભેદ શું પ્રભુ, મારે એ જાણવું છે કે મારી ઈચ્છા હતી તો મને લગ્ન નથી કરવા દીધી, અને ભગવાનની ઈચ્છા નહોતી ભોળા શંકરની, તો એને પરાણે તમે લગ્ન કરાવી. ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર કહે છે કે નારદજી એવો નથી, હું તમને ખાલી સંક્ષેપને સમજાવી દઉં કે ઋષિ મુનિઓ મહાત્માઓ જે છે એ ભક્તિ છે, જેને વૈરાગ્ય કહેવાય એ વૈરાગ્ય છે, અને ભોળા શંકર જ્ઞાનનો ભંડાર છે. એટલે વૈરાગ્ય નાનો દીકરો છે મારો. હવે નાનો બાળક અગર લગ્ન કરવાની જીદ કરે તો કેમ માતા પિતા કોઈ દી લગ્ન કરવા દે? એને સમજાવી દે, ધાક ધમકી દઈને સમજાવી દે, તું હજી નાનો છે, તને કઈ ખબર પડતી નથી, એમ લગ્ન થઈ જાય. અને મહાદેવ એક જ્ઞાનનો ભંડાર છે, એટલે ઈ જવાન દીકરા છે. ઈ ના પાડતા હોય, જવાન દીકરા તમારે ઘરે ના પાડતા હોય તો પણ એને બધે સમજાવીને એને લગ્ન કરાવી નાખે. એટલે નારદ તમારે અફસોસ નહીં કરવાનો. આ જગતના જેટલા સંતો છે એ બાળકો છે, એટલે એને અમે માર પરાણે ના જ પાડીએ છીએ. હવે નારદજી કીધું કે પ્રભુ હવે મને સમજાઈ ગયું, પણ હું તમારી પાસે હવે એક વરદાન માંગવા ઈચ્છું છું, તમે મને એક વરદાન આપો પ્રભુ. ત્યારે પ્રભુ રામ કહે છે કે માંગો, શું માંગવું છે? ત્યારે નારદજી કહે છે કે પ્રભુ મારે છે ને આજે બીજો કાંઈ માંગવું નથી, ખાલી આજે તમારો જે રામ નામ છે આ પ્રભુ તમારા કરતા બધારા મોટો થવો જ જોઈએ. એટલે આ જગતની અંદર રામ નામનો એવો પ્રભાવ હોવો જોઈએ કે બધાને જે એને ભજે એનો કલ્યાણ થાય. અહીંયા ભગવાન રામે નારદજીને રામ નામની દીક્ષા દીધી છે, તથાસ્તુ કીધું છે, અને દીક્ષા લઈને રામ 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 કરતા કરતા નારદજી પોતે ભ્રમણ કરવા મળ્યા છે. અને ભગવાન પંપા સરોવર તે આગળ વધ્યા ઋષ્યમુખ પર્વત की तरफ જઈ રહ્યા છે. ઋષ્યમુખ પર્વત કે નજીક જ્યારે પહોંચ્યા ત્યાં સુગ્રીવ પોતાના સૈનિકો સાથે બેઠા છે, મંત્રીઓ સાથે બેઠીને વિચાર વિમર્શ કરી રહ્યા છે. અને જ્યારે બે રાજકુમારોને આતા જોયા તો સુગ્રીવ ગભરાઈ ગયા છે કે આ બે રાજકુમારો કોણ આવી રહ્યા છે, અને એનો કારણ શું બનમે? કેમ કે સુગ્રીવ ઋષ્યમુખ પર્વત ઉપર બીતા બીતા રહેતા હતા, ડરને આધીન થઈને રહેતા હતા. એનો કારણ એટલું જ હતું કે ભાઈને જોડે શત્રુતા હતી. હવે અહીંયાથી આપણે કિષ્કિંધા કાંડમાં પ્રવેશ કરીએ, અને કિષ્કિંધા કાંડને ભગવાન રાઘવેન્દ્ર સરકારની લીલાનો આનંદ લઈએ. જ્યારે સુગ્રીવને ખબર પડી તો ત્યાં હનુમાનજીએ પરીક્ષા લેવા માટે મોકલ્યા, અને હનુમાનજીએ એક બ્રાહ્મણનો રૂપ ધારણ કરીને ભગવાન રામ ને લખન ને આગળ જઈને પ્રણામ કરે છે અને પૂછે છે, બધું જાણે છે. ત્યાં ભગવાન બધું પૂછે છે, અને ભગવાન રામચંદ્રજી કહી રહ્યા છે કે કૌશલે દશરથ કે જાય
हम पे तो बचन मान बन आए, नाम राम लक्षु मन दो भाई, संग नार सुकुमार सुहाई, यहाँ हरि निश्चर बैदेही, बेप्र फिरई हम खोजत तेही। એટલે જ્યારે હનુમાનજી પ્રભુને સામે બ્રાહ્મણનો રૂપ ધારણ કરીને આવે છે ત્યારે પ્રભુ એને પરિચય આપે છે કે અમે મહારાજા દશરથજીના પુત્ર છીએ અને પિતાના વચનને આધારે અમે વનમાં આવ્યા છીએ, પણ વનમાં આવ્યા અમારે જોડે અમારી પત્ની સીતા હતી, પણ અહીંયા નિશાચરોએ એને હરણ કરી લીધું છે, અમે એને ગોતતા ગોતતા ફરીએ છીએ। જ્યારે હનુમાનજીને ખબર પડી પ્રભુ રામ છે ત્યાં તો ભગવાન રામને સામે પૂર્ણ રૂપ में હનુમાનજી આવી ગયા છે। एक में मंद मोह बस, कोटिल हृदय अज्ञान, पुन प्रभु मोह विसार्यु, दीन बंधु भगवान। કે હે પ્રભુ તમે મને બેસાડી દીધું છે, હું તમારો હનુમાન છું, હું તમારો દાસ છું પ્રભુ। અલે હનુમાનજી કહે છે કે પ્રભુ હવે તમે મારે ઉપર તો કૃપા કરી છે, પણ ઋષ્યમુખ પર્વત ઉપર મારા મહારાજ સુગ્રીવ રહી રહ્યા છે, એનો પણ તમે ઉદ્ધાર કરો। ને ભગવાન અહીંયા કહે છે કે હવે હનુમાન અમે ચાલવા में असमर्थ છીએ, એટલી દૂર આપણે કઈ જઈ શકીએ, હવે તો કાલે જાશું। પણ ભક્તિ એક એવી વસ્તુ છે ને કે પોતે જ્યારે દર્શન કરી લે ભગવાનના તો બીજાને દર્શન કરાવવાની ઉતાવળ રાખે છે। હનુમાનજી પણ અહીંયા ભગવાનને કહે છે કે પ્રભુ અત્યાર સુધી ક્ષમા કરજો કે હું તમારે જોડે નહોતો એટલે તમને એટલી કષ્ટી પડી, હવે તમારા દાસ તમારે જોડે છે, હવે તમે શું કામ હાલીને જાઓ, બેહો મારે ખંભા ઉપર। એટલે ભગવાન હનુમાનજી ભગવાનને પોતાના ખંભા ઉપર બેસાડીને લખન અને રામને ઋષ્યમુખ પર્વત ઉપર લઈ જાય છે અને સુગ્રીવને જોડે મિત્રતા કરાવે છે। यही विधि सकल कथा समझाई, दुओ जन पीठ चढ़ाई, जब सुग्रीव राम कहूँ देखा, अतिशय जन्म धन्य कर लेगा। કે જ્યારે હનુમાનજી બધી કથા કહીને અને ભગવાનને પીઠ ઉપર બેસાડીને સુગ્રીવને જોડે સામે લઈને આવે છે અને સુગ્રીવ કહે છે કે પ્રભુ મારો જીવન ધન્ય થઈ ગયો છે, તમારા દર્શન કરીને મારો જીવન ધન્ય થઈ ગયો છે પ્રભુ।